अहम न जाना मुक्कारो सोपापणात्म मंगलम सर्वेशं ब्रह्मं वै मंगलम नमो दुर्गारे रागाय भैरवाय अर्हते योगिनाथाय महावीरायताय कन्नगे च सुरेन्द्रे च कौशिके साधकं निर्विशेष मनस्काय श्रीवीरस्वामिने नमः। धर्म ध्यान मात्र अपाय विपाक संस्थान आदिना विचार रूप नहीं, मात्र एना चिंतन रूप नहीं। आवुं चिंतन क्षयोक्षमना बळे करी शकाय छे। आ चिंतन एना माध्यमे बहिर्मुखता तूटे अने पोताना अंतिम अने परम एवा ध्येय तरफ पोतानी चेतना ढळे। आवी प्रक्रिया थवाना भागरूपे अपायनो विचय थाय, विपाकनो विचय थाय के संस्थाननो विचय थाय। आ धर्म ध्यान त्यारे बने छे त्यारे धर्म खबर होय तो ध्यान थाय, धर्म ज खबर न होय तो ध्यान केवी रीते। जेम निश्चय थी एकाग्रता ए ध्यान छे, निश्चय थी एकाग्रता ए ध्यान छे, एम व्यवहार थी अनेकाग्रता ने तोड़वी ए ध्यान छे। तो अपाय विपाक आ बधाना विचारो अनेकाग्रता तोड़वानुं काम करे छे। अनेकाग्रता एटले बहारना पदार्थों साथेना जोडाणनी जे घनिष्ठता छे एने खत्म करवानुं काम करे छे। परंतु कया जोर पर, कई भूमिका पर, कई बाजूना ढळाव पर, तो कि पोताना भीतरना परम ध्येय एवा पोताना स्वरूप तरफ ढळवानी, समाई जवानी दृष्टिथी ज्यारे आ बहिर्मुखता तोड़वामां आवे छे ए माटे अपाय विपाक वगैरेनुं चिंतन करवामां आवे छे। एनाथी पोताना भीतरमां निर्मलता आवे छे के जे एकाग्रतामां कन्वर्ट थाय छे, माटे एने ध्यान कहेवामां। जो ध्येयनी वात नथी तो ध्याननी वात नहीं आवे, आ फिक्स वात छे। एकाग्रता होय पछी एकाग्रता ध्येय तरफ तो नहीं, तो ध्येय सिवायनी जे एकाग्रता छे एने ज्ञानीओ એટલે અનંતર કે પરંપર ધ્યેય પ્રત્યેનું કોઈ તમારું લક્ષ્ય જ નથી તો જ્ઞાનીઓ એવા ધ્યાનને સદ્ધ્યાન કે ધર્મ ધ્યાન નથી કહેતા। એટલે બહિર્મુખતા તોડવા માટે તમે આ સંસારના
તમામ પદાર્થોનું ચિંતન કરી એનાથી વિરક્ત થાવ, અને વિરક્ત થવું એ માત્ર દ્વેષાત્મક ભૂમિકાનો અંતિમ પડાવ નથી, પરંતુ એ વિરક્તિના માધ્યમે પોતાના ધ્યેયમાં સમાઈ જવું એ વિરક્તિ પાછળનો મૂળ આશય છે, અને માટે ધર્મ ધ્યાનને ધ્યાન કહેવામાં આવે. આવું ધ્યાન માર્ગાનુસારીથી ચાલુ થાય છે. ચર્માવર્તમાં જીવ આવ્યો અને એની દ્રષ્ટિ પ્રગટ થઈ, એને તત્વ કંઈક અંશે સમજાયું અને એ તરફનો ઢળાવ એનો શરૂ થયો, અને ત્યાંથી એણે એકાગ્રતા એ તત્વને સમજવા અને પામવા માટે ડેવલપ કરવાનું ચાલુ કર્યું. ત્યારથી એના જીવનમાં ધ્યાન, એ ધ્યાન જ્યાં સુધી તત્વ સ્પષ્ટ નથી થતું ત્યાં સુધી ઔપચારિક છે. તત્વ સ્પષ્ટ થયા પછી એ વાસ્તવિક છે, પરંતુ એ ઔપચારિક ધ્યાન પણ વાસ્તવિક ધ્યાન સુધી તમને પહોંચાડે. કારણ કે તમારો ઢળાવ, તમને તત્વ ખબર નથી, પણ જેટલું ખબર છે તત્વ નથી આવી ખબર છે. તમને તત્વની ખબર નથી, પણ તમને જેટલી ખબર છે એ તત્વ નથી આટલી તમને ખબર પડી ગઈ. એટલે અંદરથી ચોકડી મારવાની, ક્યાં ચોકડી મારવાની છે એ તમને ખબર પડી ગઈ, તો અતિન્દ્રિય દિશા તરફનો ઢળાવ ઓટોમેટિક તમારા ભીતરમાં આવવા લાગે છે. તો એ પણ ધ્યાન છે, એ ધ્યાનની જ ભૂમિકા છે. એટલે અતત્વની ઓળખ, અતત્વની ઓળખ, અને એ ઓળખ પણ એ રીતે કે માત્ર બુદ્ધિના સ્તરથી નહીં, પરંતુ તમારી ભીતરમાં એ અહેસાસ છે કે હું જેટલું પણ જાણું છું એ બધું જ નકામું છે, હું જે પણ સમજું છું બધું વ્યર્થ છે, મારી અનુભૂતિમાં જેટલું પણ છે એ બધું જ અસત્ય છે. આ વાત પણ જો અહેસાસના સ્તરે પ્રગટ થાય અને ત્યારે કંઈક અતિન્દ્રિય એવા પોતાના સ્વરૂપની બાબતમાં અંદરથી આંશિક રીતે પણ બોધ પ્રગટ થાય, ત્યારથી ધ્યાનની યોગ્યતા પ્રગટ થાય. એક વાત સમજો કે સાધન નકામા નથી. જો સાધ્યની ખબર હોય અને જો સાધ્યની પ્રીતિ હોય તો આ બધા જ સાધન સાધ્ય સુધી લઈ જનારા છે. એટલે નકામું છે એનો અર્થ સાધન તરીકે એ નકામું છે એમ કહેવા માંગતા નથી. એટલે તમે ક્રિયા નહીં કરો તો થઈ જશે એવું તો નથી. એટલે થવાનું જ્યારે પણ હશે ત્યારે જાગૃતિથી થવાનું છે, અને જાગૃતિ માટે તમારું મન એ બાહ્ય પંચાતોથી અને પ્રપંચોથી વિરક્ત થયેલું હોવું જોઈએ. અને વિરક્તિ માટે તમે જો નવરા હશો તો હજી વધારે તમે અભિભૂત થઈ જશો બહારના પદાર્થોથી. તો તમારે શુભમાં વ્યસ્ત રહેવાથી નિર્મળતા પ્રગટાવવાની ટકાવવાની છે, એને માટે ક્રિયા છે. પણ તમને ધ્યાન હોવું જોઈએ કે તમારે ઢળવાનું કઈ બાજુ. ઘણી વખત આપણે ક્રિયાઓ દ્વારા થયેલી વ્યસ્તતાને પણ નિર્મળતાનું કારણ બનાવવાની જગ્યાએ કર્તા ભાવનું મંચ બનાવી દઈએ છીએ. ક્રિયાઓથી વ્યસ્ત એટલા માટે રહેવાનું હતું કે તમે નિર્મળ થાવ. એની જગ્યાએ ક્રિયાઓમાં એકાગ્રતા નથી, એકાગ્ર કેમ થવું જોઈએ પણ ખબર નથી. મનને શાંત કરવાનું છે, મનને અંતર્મુખ કરવાનું છે, અને અંતે પોતાનામાં સમાઈ જવાનું છે. આ ધારા ક્રિયા ઉપર જ્યારે પ્રભાવ પાથરતી નથી ત્યારે ક્રિયાઓમાં એકાગ્રતા નથી હોતી, ક્રિયાઓ જ હોય છે. અને એ ક્રિયાઓ કર્યા પછી એનો કર્તા ભાવ હોય છે. અને મોટા ભાગે મન ક્રિયાઓ સિવાયના પદાર્થોમાં દોડતું હોય છે.
બરાબર. મોટા ભાગે મન ક્રિયાઓ સિવાયના પદાર્થોમાં દોડતું હોય છે અને ક્રિયાઓ આપણા માટે એક રોબોટમાં ફિટ કરેલા પ્રોગ્રામની જેમ એ ચાલતી હોય છે. અને છતાં પણ આપણે એમ કહીએ છીએ કે આપણે ક્રિયાવાદી છીએ. આપણે જ્યારે ક્રિયામાં પૂરેપૂરા હાજર હોઈએ, આપણે ક્રિયામાં તન્મય હોઈએ, એકાકાર હોઈએ અને ક્રિયાના ફળને અનુભવતા હોઈએ તો આપણે ક્રિયા વાસ્તવિક ક્રિયા છે અને તો પછી તમે ક્રિયા પક્ષના અધિકારી છો. બાકી તો બસ એક પરંપરામાં, સંસ્કારોમાં, વાતાવરણમાં અને તમે જે ઢાંચામાં છો એ ઢાંચામાં તમારી જે પણ આઈડેન્ટિટી છે એને ફૂલફિલ કરવા માટે જેટલું જરૂરી છે એના ભાગ તરીકે તમે આને જીવી રહ્યા છો. તમે તમારી સ્પિરિચ્યુઅલ જર્ની માટે આને નથી જીવી રહ્યા. તમે તમારી આધ્યાત્મિક યાત્રા માટે તમે આને નથી જીવી રહ્યા. એટલે જે પર્યાય લીધો તેને ઉકસાવવા માટે તે ક્રિયાનો ઉપયોગ થઈ રહ્યો છે. એટલે જે જ્ઞાન ધારા પૂર્વકની ક્રિયાધારા હોય, એટલે કે સમાઈ જવાની આંતરિક પોતાની ઝંખના, જાગૃતિ અને પરિણતિપૂર્વક એમાં ક્રિયાઓ સહાયક બને છે, માટે ક્રિયાઓને પોતાના જીવનમાં અપનાવે છે અને આ રીતે ક્રિયાઓ મધુર બને છે, ક્રિયાઓ રસાળ બને છે, ક્રિયાઓ સંતોષપૂર્ણ બને છે. આવી ક્રિયાઓ એ વાસ્તવિક અમૃત અનુષ્ઠાન અને તદ્હેતુ અનુષ્ઠાન બને છે. નહીં તો એ બધું વિષ, ગરલ અને અનનુષ્ઠાનમાં જ પતી જાય છે. બહુ વિશેષની જરૂર નથી ને આમાં સામાન્યના જ્ઞાનની જ જરૂર છે. આમાં વિશેષ જ્ઞાનની જરૂર નથી. આમાં છૂટવાનું છે, બહારથી તોડ અને અંદરથી જોડ કરવાનું છે, ડિટેચ થવાનું છે અને જાગ્રત થવાનું છે. આટલા જ જ્ઞાનની જરૂર છે. આનાથી વધારે એક લીટીની જરૂર નથી. પ્રતિક્રમણના અર્થ ખબર ન હોય એટલા માત્રથી પ્રતિક્રમણ એ અધ્યાત્મપૂર્ણ ન બને એવું જરૂરી નથી. ફક્ત વિતરાગ વિષયક ચિત્ત હોય અને વિતરાગની આજ્ઞા છે આટલો ભાવ હોય, વિતરાગ દેવ પ્રત્યેનું સમર્પણ હોય અને આ પ્રતિક્રમણનો એકદમ સ્થૂળ આશય એટલો છે કે મારે પાપોથી પાછા હટવાનું છે, આટલી પણ ખબર હોય તો પણ એનું કલ્યાણ છે. કેમ કે ભાવ કામ કરે છે, એ આલંબન કામ કરે છે, એ અહોભાવ કામ કરે છે, એ દિશા કામ કરે છે, ઢળાવ કામ કરે છે. વિતરાગની સાથેનું જોડાણ. પરંતુ એટલી ભાવુકતા સાથે અને એટલી સભાનતા સાથે જીવવા માટેના પરાક્રમ બધા કરતા નથી, કરી શકતા નથી. એને માટે દીક્ષા લેવામાં જેટલું સત્વ જોઈએ એના કરતાં સેંકડો ગણું સત્વ સભાનતાપૂર્વક જીવવા માટે જોઈએ. દીક્ષા તો બેહોશીમાં લઈ શકાય છે. એટલે કે ક્યારેક દેખાદેખીમાં, ક્યારેક અન્ય કોઈ ભાવોમાં ભાવનો ઉભરો આવી ગયો, પોતાના મિત્રે લીધી, આપણે પણ લેવી છે, આવા કોઈ પણ હેતુથી દીક્ષા થઈ શકે છે. પરંતુ દીક્ષા તરીકે પાળવામાં હોશ જોઈએ છે, સભાનતા જોઈએ છે, જાગૃતિ જોઈએ છે. એના વગર દીક્ષા યથાર્થ સ્વરૂપમાં પડાતી નથી. પાપની વ્યાખ્યા માત્ર કાયિક ચેષ્ટાઓના આધારે જ આપણે નક્કી કરીએ છીએ. પાપની વ્યાખ્યા જ્યાં તમે પર સાથે જોડાયા એ બધું જ પાપ છે. સૌથી મોટું પાપ તો મિથ્યાત્વ છે, જેની સૌથી વધારે સ્થિતિ છે 70 કોટા કોટી. એક પણ કર્મની સ્થિતિ આટલી લાંબી નથી.
જી આ પાપને મહાત કરવા માટે કોઈ પુરુષાર્થ નહીં, અને બાકીના જે પાપો છે 17 પાપો, એ 17 પાપોનું પણ કાયિક ચેષ્ટા એને બંધ કરીને આપણે પોતાની જાતને કૃતકૃત્ય માની લઈએ છીએ કે આપણે કરી ગયા. મિથ્યાત્વ ટાળ્યા વિના કોઈ પાપ બંધ થતા જ નથી. મિથ્યાત્વ ટાળ્યા વિના કોઈ પાપ બંધ નથી થતા, બધા પાપ ચાલુ છે. અને કદાચ પાપ તમારા ક્રિયાથી નથી ચાલુ, પણ અનુબંધથી તો ચાલુ જ છે. કેમ કે મિથ્યાત્વ છે તો પાપનો જ અનુબંધ આપે, એ નિયમ છે. અને સમ્યક્ત્વનો અર્થ પણ આપણે એવો કરી બેઠા છીએ કે જેમાં આપણે કાંઈ જ કરવાનું રહેતું નથી. સમ્યક્ત્વનો અર્થ આપણે શું કરી બેઠા? જે વ્યવહારિક સમ્યક્ત્વની વ્યાખ્યા છે એને આપણે નૈશ્ચયિક સમ્યક્ત્વની વ્યાખ્યામાં બદલી નાખી, અને પછી તો આપણે કરવાનું કાંઈ રહેતું જ નથી. કેમ કે પરમાત્માએ જે કહ્યું તે સાચું છે એવું માનવું, એનું નામ સમ્યક દર્શન. માની લીધું, હવે શું કરવું? એમાં મારા જીવનના ફેરફારના કેટલા ટકા માનવાનું જ છે? બાકી કંઈ નહીં. પરમાત્માએ કહ્યું તે માનવું, યથાર્થ રીતે માનવું, એનો સંબંધ એ ખરેખર પોતાના તત્વની જિજ્ઞાસાના સંબંધમાં છે. જે વ્યક્તિને તત્વની જિજ્ઞાસા નથી એને પરમાત્માએ કહ્યું એને ઉપલક રીતે હામાં હા પાડી દે, બધું બરાબર છે એમ કહી દે, એટલા માત્રથી એના ભીતરમાં કોઈ ક્રાંતિ થતી નથી. પરમાત્માએ કહ્યું કે જીવ છે, અજીવ છે, પુણ્ય છે, પાપ છે, બધું માની લીધું, પણ એને એ આખું આગમોમાં માન્યું, દુનિયામાં માન્યું, પણ પોતાના ભીતરમાં જે ફેરફાર થવા જોઈએ કે ભાઈ પોતે અનંતકાળથી અજીવમાં જીવની બુદ્ધિ કરીને બેઠો છે, જીવમાં અજીવની બુદ્ધિ કરીને બેઠો છે. આ તત્વનો જે વિપર્યાસ છે ત્યાં પોતાની માન્યતાને બદલવાની છે, ત્યાં પોતાની બુદ્ધિનું પરિવર્તન કરવાનું છે. એ ફેરફાર જ્યાં સુધી તત્વની જિજ્ઞાસા કે સત્યની શોધ નથી ત્યાં સુધી પરમાત્માના વચન એને યથાર્થ રીતે તમેવ સત્યમ નિસંકમના ધ્વનિમાં એને પોતાના ભીતરમાં ક્રાંતિ કરી શકે એ રીતે પોતે સ્વીકારી શકતો નથી. જ્યારે પોતાને કોઈ અડતું જ નથી અને બહાર જ માનવાનું છે તેવી શ્રદ્ધાને આપણે સમ્યક દર્શન માનીએ. વ્યવહારથી પણ સમ્યક દર્શન ત્યારે કહેવાય કે જ્યારે તમારી પોતાની બાબતના, અસ્તિત્વની બાબતના, સત્યની બાબતમાં નિર્ણયો તમારી અનુભૂતિના સ્તરે તમે ફેરવવા તૈયાર હો, અને ફેરવવા માટે પરમાત્માની વાણીનો તમને આધાર મળતો હોય, અને આધાર તમને પ્રતિક્ષણ અંદરથી સાચો લાગતો હોય, અને એ પ્રમાણે તમે તમારી સમગ્ર અનુભૂતિ, મિથ્યા અનુભૂતિને છોડવા તત્પર હો અને સમ્યક અનુભૂતિ એને પ્રગટાવવા માટે તત્પર હો. એ ગાળામાં તમને પરમાત્માની વાણી પ્રત્યેનો તમારા ભીતરમાં થનારા ઉપકારથી તમને જે અંદરથી પરિણામ જાગે છે શ્રદ્ધાનો, એને વ્યવહારથી સમ્યક દર્શન કહેવાય. વ્યવહાર જો સ્વરૂપ તરફ મારે ઢળવું જ નથી તો હું નવ તત્વ જાણીને કરીશ છું. જો મારે મારા ભીતરમાં દુઃખોથી, દુઃખના કારણોથી મુક્ત થવાનો અંદરમાં કોઈ ગંભીર પરિણામ નથી, તો પછી પરમાત્માના વચનો એમાં ચિંતન, મનન, શુશ્રૂષા, નિધિધ્યાસન અને ધ્યાનનો ક્રમ કેવી રીતે આવશે? તમારી આંતરિક જરૂરિયાત મુક્ત થવાની, તમારી આંતરિક જરૂરિયાત સ્વરૂપને પામવાની, એનો બેઝ જ્યારે અંદરથી બનેલો હોય છે અને પરમાત્માની વાણી ત્યાં કનેક્ટ થાય છે, એનાથી જે તમારી જરૂરિયાત સંતોષાય છે, આધ્યાત્મિક જરૂરિયાત, એના કારણે તમને પરમાત્મા આ 3 લોકમાં સારભૂત લાગે છે. કેમ કે તમને તમારું ડેસ્ટિનેશન આપે છે, માટે તમને પ્રભુ પ્રત્યે તમે ઓવારી જાઓ. એ વાસ્તવિક અને તાત્વિક વ્યવહારિક સમ્યક દર્શન છે. બાકી
આપણા પોતાના અંગત જીવનમાં કોઈ ફેરફાર જ્યારે કરવાનો જ નથી, આપણે જેવા સંસારમાં હતા એવા જ અહીંયા એ જ આઈડેન્ટિટી, એ જ પર્સનાલિટી, એ જ ફોર્મ, એ જ દેહાધ્યાસ, એ જ દેહાનુભૂતિ, આખું પેકેજ, આખું માળખું યથાવત રાખીને પછી વધારામાં માનવાનું છે કે આ દુનિયામાં જે પદાર્થો છે એને જીન વચન પ્રમાણે માનવાના છે. મારામાં કંઈ ફેરફાર મારે નથી કરવાનો, એને કોઈ વ્યવહાર સમ્યક દર્શન કહેવાતું નથી. આત્માનો ઉઘાડ ન થાય, વિકાસ ન થાય, અનુભૂતિ ન થાય અને પ્રતીતિ ન થાય અને માત્ર બાહ્ય વાતો જ કરવાની હોય અને બાહ્ય સ્વીકાર કરવાનો હોય એવા માર્ગને દ્રવ્યથી કે વ્યવહારથી પણ કોઈ ગૂંઠાણું કહેવાતું નથી. એટલે ચોથા ગૂંઠાણાની વ્યાખ્યા એ તાત્વિક અર્થમાં જ્યાં સુધી આપણી બુદ્ધિમાં પ્રતિષ્ઠિત ન થાય ત્યાં સુધી પુરુષાર્થની દિશા આંધળી છે. શું પુરુષાર્થ કરવો એ જ ખબર નહીં પડે, ચારે બાજુ દિવાલ આવી જશે અને પછી જે પરંપરામાં, જે વાતાવરણમાં, જે આસપાસની પરિસ્થિતિમાં તમારી પોતાની આવડત મુજબ તમારે જે કરવાનું હોય એ તમે આખી જિંદગી કરતા જાઓ અને જિંદગી પૂરી કરી નાખો. તમારી પાસે દિશા નહીં હોય જ્યાં સુધી તમારી પાસે સમ્યક દર્શનની વ્યાખ્યા વાસ્તવિક નહીં. જેની પાસે પ્રથમ દ્રષ્ટિ હોય ને એને પણ સમ્યક દર્શનની દિશા પોતાના ભીતરથી સમજાય છે, દિશા સમજાય છે કે દિશા આ છે. પ્રથમ દ્રષ્ટિમાં જ સમજાય છે કે માર્ગ તો ભીતરનો છે, ઈતરનો નથી, અંદરનો છે, બહારનો નથી, ફરવાનો છે, કરવાનો નથી, સમાઈ જવાનો છે, જોડાવાનો નથી. આ વાત તો એને પહેલાં જ સમજાય છે. પછી જેમ જેમ એની શક્તિ વિકસિત થાય છે તેમ તેમ એ પોતે પોતાના જીવનમાં એને અપનાવે છે, એને પોતે અંગીકાર કરે છે, એને પોતે અનુભવના સ્તરે ઉઘાડ થાય એવા પુરુષાર્થમાં પોતે વધારે પ્રવીણ બને છે. તો સમ્યક દર્શન એ નિર્મળ આત્માનો પરિણામ છે, આત્માનો નિર્મળ પરિણામ છે. એમાં કોઈ મળ નથી, એમાં કોઈ પણ બાહ્ય પદાર્થોની, પૂદગલની, કર્મના ઉદયની કોઈ છાંટ નથી. આત્માનો શુદ્ધ સ્વભાવ જ્યાં કંઈક અંશે પ્રગટ થયો એવી સ્થિતિનું નામ સમ્યક દર્શન. હે ચોથે ગુંઠાણે એક વાત ધ્યાનમાં રાખો, કોઈ પણ ગુણ એના પ્રતિપક્ષી દોષના ક્ષયથી પ્રગટ થાય છે, ક્ષયોક્ષમથી પ્રગટ થાય છે અથવા તો ઉપશમથી પ્રગટ થાય છે. તો સમ્યક દર્શનનો પ્રતિપક્ષી દોષ કયો છે? તો એ મિથ્યાત્વનો ઉપશમ, મિથ્યાત્વનો ક્ષયોક્ષમ કે પછી મિથ્યાત્વનો ક્ષય એ સાતમા ગુંઠાણે થાય કે ચોથા ગુંઠાણે થાય? ચોથે ગુંઠાને ક્ષાયિક સમ્યક દર્શન આવે કે નહીં? આવે કે નહીં? ઉપશમ પણ આવે. તો પછી નિશ્ચયથી સમ્યક દર્શન ક્યાં છે? ચોથે ગુંઠાણે. એટલે પ્રતિપક્ષી દોષ ચોથે જાય અને નિશ્ચયનું સાતમે આવે, એવું થાય? નિશ્ચયથી સાતમે ગુંઠાણે સમ્યક દર્શન કીધું છે શાસ્ત્રોમાં. એ વ્યાખ્યા, એ વિવક્ષા જે નિશ્ચયને એ ફલાભિમુખ નિશ્ચય છે, એટલે કે જે નિશ્ચય ફળને એટલે કાર્યને જ માને છે એવા નિશ્ચયને એની વિવક્ષાથી જ્ઞાનનું ફળ વિરતી છે, દર્શનનું ફળ વિરતી છે, તે પોતાના કાર્યમાં જ પોતાનું સ્વરૂપ માને છે. એ વિવક્ષાથી ચારિત્ર એ જ સમ્યક દર્શન છે, એટલે કે સાતમા ગુંઠાણે જ સમ્યક દર્શન છે. પરંતુ વાસ્તવમાં સમ્યક દર્શનનું જે પરિણામ છે એ પરિણામ તો ચોથે ગુંઠાણે પ્રગટ થઈ ગયું. આ થોડો થોડો ના આવે, આ જ્યારે પણ આવે ત્યારે પૂરો જ આવે. પહેલા ગુંઠાણે એને પામવા માટેના પ્રયત્નો, એની યોગ્યતા, એની ભૂમિકાનો વિકાસ થાય અને એ માટે પહેલા ગુંઠાણે એ જે ભૂમિકા છે, દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા, તત્વની રુચિ, તત્વાર્થની શ્રદ્ધા, આ ભૂમિકાને વ્યવહારથી સમ્યક દર્શન કહેવાય. પણ એ વખતે ગુંઠાણું કયું?
પહેલું ગૂંઠાણ. અને પહેલા ગૂંઠાણે જેટલી વ્યાખ્યાઓ છે એ બધી જ વ્યાખ્યા ચોથા ગૂંઠાણે પણ હોય. એટલે ચોથા ગૂંઠાણે પણ દેવગુણ ધર્મ શ્રદ્ધા હોય, ચોથા ગૂંઠાણે પણ તત્વની શ્રદ્ધા હોય, તત્વની રુચિ, આ બધું જ હોય. પણ પહેલાં અનુભૂતિ વગર હતું અને પછી અનુભૂતિપૂર્વક. પહેલાં સોપાધિક હતું, પછી નિરૂપાધિક. આટલો ફરક પડે. તો દિશા જો તમારી તત્વમુખી છે એટલે કે ધ્યેયમુખી છે, ધ્યેય તમારું કોણ? ધ્યેય એક જ ધ્યેય છે અને ધ્યેયનું નામ છે પરમાત્મા. અને પરમાત્મા ક્યાં વિરાજે છે? એ પરમાત્મા જ્ઞાયક ભાવ રૂપે, જ્ઞાન સામાન્ય રૂપે તમારા ભીતરમાં અભેદ સ્વરૂપે વિરાજમાં. અને એ જ પરમાત્મા ધ્યેય છે. અને આ ધ્યેય છે એવું જેને સમજાયું અને એ માટે એ બહારના પદાર્થોથી વિમુખ થયો અને અંતર તરફ ઢળ્યો, એ ધ્યાતા છે. અને એણે એ પરમાત્માની સાથેનું અનુસંધાન કરવા માટે પ્રયત્ન કર્યો, એનું નામ ધ્યાન છે. શું? જો એક વાત સમજી લો કે આ પરમાત્મા બુદ્ધિથી તો ક્યારે સમજાય એવા છે જ નહીં. આ પરમાત્મા સોપાધિક રૂપે કે નિરૂપાધિક રૂપે તમને અણસારથી કે અનુભૂતિથી અનુભવમાં જ સમજાય છે. બુદ્ધિથી કે ગણિતથી આ સમજાય એવી વસ્તુ જ નથી. આ તમને, હા, બુદ્ધિ તમને સપોર્ટ કરી શકે, બુદ્ધિ તમને શબ્દો આપી શકે, બુદ્ધિ તમને એક રેખાંકન અથવા તો એક અંગુલી નિર્દેશ કરી શકે, પરંતુ એ વસ્તુ જ અતિન્દ્રિય છે. એની શ્રદ્ધા એ માત્ર બુદ્ધિના બળે નહીં થાય, યોગ્યતાના બળે, પાત્રતાના બળે, રુચિના બળે, અંદરની હળુકર્મિતાના બળે તમને એ વાત બેળે બેળે ધીરે ધીરે સમજાય છે કે આવું કાંઈક છે સ્વરૂપમાં. અને એ તરફનો ઝુકાવ એ જ ધ્યાન છે. અને એ માટે એ ધ્યાન બરકરાર રહે એ માટે બહારના પદાર્થોમાં ફંટાઈ જવાની પોતાની ફ્રીક્વન્સી એટલી બધી વધારે છે કે પોતે અંદર લાગી નથી શકતો. તો બહારના પદાર્થોથી વિરક્ત થવા માટે પોતે જે પણ પ્રયત્ન કરે છે જ્ઞાનીઓ, એને પણ ધ્યાન. એટલે બહિર્મુખતા તોડવા માટેના પ્રયત્ન એ પણ ધ્યાન, અને અંતર્મુખ થઈને એકાગ્ર થવું એ પણ. પણ એકાગ્ર થવાની આવડત અથવા સમજણ ન હોય અને માત્ર બહિર્મુખતા તોડવાનો પુરુષાર્થ કરે તો જ્ઞાની કહે છે ધ્યાન નહીં. એટલે કે કઈ તરફ તમારે સમાઈ જવાનું છે એ બાબતનું તમને લક્ષ્ય ના હોય, જોર ના હોય, રુચિ ના હોય, અને માત્ર ક્યાંથી છૂટવાનું છે એનો જ તમે પુરુષાર્થ કરો તો આ વાત શબ્દોથી સમજાય એવી નથી. આ વાત પોતાને સમજાય, અંદરથી સમજાય એવી છે. હવે બહારથી બધું છોડ્યું પણ અંદરમાં ઠરવાની વાત નથી તો માણસ પાછો ઊભો રહેશે. છોડ્યા પછી એની દ્રષ્ટિ બહાર જ છે. બધું છોડી દીધું પણ એની દ્રષ્ટિ બહાર છે કે આટલું છોડ્યું, આટલું છોડ્યું, મેં છોડ્યું, અને પછી રાહ જુએ છે કે કોઈ તેને કહે કે તે છોડ્યું. તો એ ફરી ત્યાં જ ઊભો રહી જાય છે કેમ કે એને ખબર નથી કે અંદર ભીતર તરફ કઈ બાજુ ઢળવાનું છે. તો ધ્યાન જેને સમજાય છે, જેને ધ્યેય સમજાય છે એને ધ્યાન સમજાય છે. ધ્યેય જેટલું સમજાયું એટલું ધ્યાન સમજાય, અને જેટલું ધ્યાન સમજાશે એટલું આગળ આગળ વધારે ધ્યેય સમજાતું જશે. ધ્યાન ધ્યેયને સ્પષ્ટ કરે છે, ધ્યાન ધ્યેયને સ્પષ્ટ કરે છે. અને ધ્યેય છે ક્યાં? ધ્યેય ક્યાં છે? ધ્યેય ધ્યાનમાં જ વિદ્યમાન છે. આ બહુ અદ્ભુત વાત છે. આ દુનિયાના બાકીના બધા જ ધ્યેય એ ધ્યાનથી ભિન્ન છે. જ્યારે આ એક જ ધ્યેય એવું છે જે પરમાર્થ ધ્યેય છે, જે પરમાત્મ ધ્યેય છે, જે પરમ ધ્યેય છે, તે ધ્યાનમાં જ અભેદપણે વિરાજમાન છે. પરંતુ ધ્યાનને આદત પરને પામવાની, પરમાં જોડાવાની છે. માટે આ આદત એટલી બધી અનંતકાળની પોતાના
આમ રગ રગમાં ફેલાયેલી છે કે પોતાનામાં રહેલું તત્વ સમજવું એના માટે અઘરું છે, બહાર રહેલું તત્વ સમજવું એના માટે સહેલું. એટલે બહારના તત્વમાં પોતે રોકાય, એટલા માટે રોકાય કે રોકાયેલી ચેતના અંદર વળી શકે, તો એને પણ ધ્યાન કહેવા માટે મહાપુરુષો રાજી છે. જેમ કે આપણે દ્રશ્યાલંબનની વાત કરી, તે દ્રશ્યાલંબન પોતાની ચેતનાને બહારના પદાર્થોના આલંબને રોકવાની વાત છે. પણ એ રોકવાનું કેમ છે? બહારમાં ઘૂસવા માટે નહીં. એ ચેતના ત્યાં સંકલિત થઈ, એકત્રિત થઈ, તો એ ચેતનાને પોતાના જ સ્વરૂપમાં જાગૃત કરવા માટે, પોતાનામાં જ લઈ જવા માટે કામ લાગે છે. માટે કેમ કે અનંતકાળથી ચેતનાનો પ્રવાહ બહિર્મુખ છે. તો હવે બહિર્મુખ પ્રવાહ એકાએક તો અંતર્મુખ નહીં થઈ જાય, તો એને અંતર્મુખ કરવા માટે અંતર્મુખ થવાના આશયથી બહિર્મુખતા તોડીને કોઈક એકાદ આલંબન ઉપર સ્થિર કરવામાં આવે કે જેનાથી એનો બહારનો બહિર્મુખતાનો વિસ્તાર ઘટી જાય અને અંતર્મુખતાનું દ્વાર ખુલી જાય. આ રીતે જુદા જુદા પદાર્થોમાં પોતાના ચિત્તને રોકવા માટેનો જે પણ આગમોમાં બતાડેલો કે યોગશાસ્ત્રોમાં બતાડેલો પુરુષાર્થ છે, એમાં એ વસ્તુની મુખ્યતા નથી, પણ એના આલંબને ચેતના રોકાય અને પોતાનામાં ઢળે એની મુખ્યતા છે. આલંબનમાં ઘૂસવાનું છે કે આલંબનમાં રોકાઈ જવાનું છે? ભાવના એ ધ્યાન નથી, પણ ધ્યાનની પૂર્વ ભૂમિકા છે. ધ્યાનનો અર્થ છે એકાગ્રતા, અને ભાવનાઓનો અર્થ છે ધ્યાન પૂર્વે પોતાના મનને એકાગ્ર કરી શકાય એવી સ્થિતિમાં લાવવા માટેનો અભ્યાસ. પોતાના મનને ધ્યાનમાં લાવી શકાય એવી સ્થિતિમાં ચિત્તને મૂકવા માટેનો જે અભ્યાસ છે એને ભાવના કહેવાય. હવે અનિત્યતાનો એવો વિચાર કર્યો કે મન તમારું ઠરી ગયું, શાંત થઈ ગયું, તો ભાવના. જો મન શાંત ન થયું તો ભાવના નહીં. અશરણતાનો એવો વિચાર કર્યો કે વિચાર કરતાં કરતાં સંસારના ચારે બાજુના સંબંધોથી તમે અંદરથી કટ ઓફ થઈ ગયા અને તમે એકદમ ચિત્ત થઈ ગયા, તો અશરણ ભાવના થઈ, નહીં તો ભાવના નહીં. જે ભાવનાઓ તમને ધ્યાનના કગાર ઉપર લાવીને મૂકી દે તો એ ભાવના છે. ભાવનાઓ ધ્યાન માટે તમને સજ્જ કરે છે. અને ધ્યાન એટલે એકાગ્ર થવું. ક્યાં એકાગ્ર થવું? આમ તો પોતાના સ્વરૂપ તરફ એકાગ્ર થવું. હવે સ્વરૂપ તરફ તો હવે પોતાનો આખો ફોર્સ એ અંદર તરફ વળતો નથી. જવું છે અંદર પણ વળતો નથી, કેમ કે બહિર્મુખતા છે. તો એ શું કરે છે? કોઈક આલંબનને પકડે છે અને એ આલંબનથી રિબાઉન્સ થાય છે. તો એ આલંબનને પકડે છે, તો એ આલંબનમાં એનું ધ્યેય નથી. આલંબનમાં એને કંઈ પામવાનું પણ નથી, આલંબનમાં એને કંઈ કરવાનું પણ નથી, પરંતુ એ આલંબનમાં પોતાના ચિત્તને રોકે છે. ત્યાં સ્તબ્ધ થઈ જાય છે, ત્યાં શૂન્ય થઈ જાય છે, ત્યાં સ્થગિત થઈ જાય છે. તો આ રીતે કોઈ પણ એક આલંબન લઈને ત્યાં પોતાના ચિત્તને સ્થગિત કરી નાખવું. એ સ્થગિત શેના માટે કરે છે? એમાં ઘૂસવા માટે કે અંદર ઢળવા માટે? અંદર ઢળવા માટે. તો ભીતરમાં ઢળવા માટે, સ્વભાવમાં ઢળવા માટે, જ્ઞાનમાં સમાઈ જવા માટે કોઈ જ્ઞાનનું આલંબન લીધું, એમાં તમે ઊભા રહ્યા, એમાં તમે રોકાઈ ગયા, એ પણ ધ્યાન. સૂક્ષ્મ વિચારો હોય, પરંતુ મોટા ભાગે એક જ પ્રકારનો અધ્યવસાય ચાલતો, એનું નામ ધ્યાન છે. એટલે કે આપણે એને સરસ રીતે સમજીએ કે 10 સેકન્ડમાં 10 વિષય ઉપર આપણો વિષય બદલાય. એટલે વૃત્તિઓ પણ બદલાય અને વિષય પણ બદલાય. બરાબર ને? વૃત્તિઓ પણ બદલાય. એટલે કે એક વિષયને મેં જુદી જુદી રીતે એક જ વિષયને જોયો તો વૃત્તિ અનેક છે પણ વિષય એક જ છે. પરંતુ વિષય પણ જુદા છે અને વૃત્તિઓ પણ જુદી છે.
સમજાવો. મારું ધ્યાન પેનમાં છે, તો આ વિષય છે. હવે આ પેનને એની લંબાઈ જોઈ તો એક વૃત્તિ થઈ, એનો કલર જોયો બીજી વૃત્તિ થઈ, પણ વસ્તુ તો પેન જ છે. એટલે વિષય એક અને વૃત્તિ અનેક. અને તો આપણી સ્થિતિ એ છે કે વૃત્તિ પણ અનેક છે અને વિષય પણ, અનેક છે. અને એક વિષયમાં પણ અનેક વૃત્તિ છે અને અનેક વિષયમાં પણ અનેક અનેક વૃત્તિ છે. તો આમાંથી પોતાની જાતને સિમટવી હોય તો શું કરવું પડશે કે વિષય એક અને વૃત્તિ અનેક. ક્રમિક થશે. એટલે 10 સેકન્ડમાં 10 વિષય આવ્યા અને 10 સેકન્ડમાં સમજો કે 20 વૃત્તિ આવી. 10 સેકન્ડમાં 10 વિષય આવ્યા અને 10 સેકન્ડમાં 20 વૃત્તિ આવી. હવે કરવાનું છે કે 10 સેકન્ડમાં એક જ વિષય જોઈએ, ભલે 20 વૃત્તિ આવે. એ જ રીતે થઈ જશે. એટલે મનને ઠરવાનું મળશે. એમાં જે ચારે બાજુ ભાગતું, ફેલાતું, સ્કેટર્ડ થતું જે મન છે, હવે એને મનને ખબર છે કે મારે મૂળ તો મારા સ્વરૂપમાં જ પ્રકાશિત થવાનું છે. આ ખબર હોવી જોઈએ, નહીં તો એમાં ગુંગળાશે પાછું. જો એ ખબર હશે તો એ ઠરવાના ઢાળ તરફ ઢળશે, એને ગમશે. તો સૌથી પહેલા નંબરમાં વિજાતીય પ્રત્યય છે. વિજાતીય પ્રત્યય, પ્રત્યય એટલે કે બોધ. વિજાતીય એટલે કે જુદા જુદા વિષય. જુદા જુદા વિષયોનો પ્રત્યય એટલે કે બોધ છે અને એની વૃત્તિઓ પણ જુદી જુદી છે. મોટા ભાગના સંસારી નહીં પણ દ્રવ્યથી સંયમી કહેવાતા એવા તમામ જીવોની મોટા ભાગની સ્થિતિ આ છે કે વિષયો પણ અનેક અને વૃત્તિ પણ અનેક. પણ જ્યારે એને અંદર વળવું છે તો એ પોતે અંદર વળવા માટે જે રીતે રેતીના દલદલમાં ખૂપી ગયેલો વ્યક્તિ અવલંબન લે છે બહાર નીકળવા માટે, એ અવલંબન એને દોરડાનું પણ લેવું પડે અને રેતીનું પણ લેવું પડે, હા. પણ એ રીતે લેવું પડે કે પોતે બહાર નીકળે. એ રીતે પોતાના વિભાજિત ચિત્તમાંથી પોતાના એક ચિત્તમાં, એક ચૈતન્યમાં એને સમાવવું છે તો એને આલંબન જોઈશે ને જોઈશે. આલંબન વગર ઉપર નહીં આવી શકે. તો એ આલંબન કોઈ પણ જ્ઞેય, પ્રશસ્ત જ્ઞેય, શુભ જ્ઞેય, પરમાત્મા છે, પરમાત્માની મૂર્તિ છે, કોઈ પણ લો, ચિંતન છે, પદાર્થ છે, પણ એક જોઈએ, અનેક ના જોઈએ. કોઈ પણ એકને પકડીને તમે હવે 10 સેકન્ડ એક જ પદાર્થ અને વૃત્તિ અનેક. હે વૃત્તિ અનેક એટલે કે પરમાત્માના સ્વરૂપનો તમે લક્ષ્ય લીધું, પરમાત્માનું સ્વરૂપ તમે આલંબન તરીકે લીધું. હવે 10 સેકન્ડ સુધી તમે પરમાત્માના સ્વરૂપને જુદી જુદી રીતે વિચારો છો, એની ના નથી, પણ તમે વિચારો છો તો માત્ર ને માત્ર પરમાત્માનું સ્વરૂપ. તે જે જુદી જુદી રીતે વિચાર્યું કે તમારું એંગલ પલટાયા, તમારો એક્સપેક્ટ પલટાયો, તે વૃત્તિઓ છે બધી. પણ એ વૃત્તિઓ અનેક હોવા છતાં વિષય તો આપણે 1008 અરિયંતના નામ છે. અરહમ નામ સહસ્ત્ર સમુચ્ચય. તો એ શું છે કે વિષય એક, વૃત્તિ 1008. વિષય એક અને વૃત્તિ 1008. આનું બહુ મહત્વ છે. પછી ધીરે ધીરે શું થાય છે કે વૃત્તિઓ પણ ઘટે છે. વિષય એક અને વૃત્તિઓ ઘટે છે. તો પહેલા નંબરમાં જે હતું એટલે 10 સેકન્ડમાં 10 વિષય અને અનેક વૃત્તિઓ, અગણિત વૃત્તિઓ, એ વિજાતીય પ્રત્યય હતો. પછી 10 સેકન્ડમાં એક જ વિષય અને અનેક વૃત્તિ, એ સજાતીય પ્રત્યય છે. કેમ કે પહેલી સેકન્ડે જે છે ને એનું જ સજાતીય વિષય એ બીજા સેકન્ડે છે, એનો જ સજાતીય વિષય ત્રીજા સેકન્ડમાં છે, એનો જ સજાતીય વિષય ચોથા સેકન્ડમાં છે. હે વિશેષ ખોલે એ રીતે
જો સમજાવું, 10 સેકન્ડમાં 10 આઈટમ વિચારી લો. એ 10 આઈટમ પરસ્પર સજાતીય છે કે વિજાતીય છે? વિજાતીય છે. તો એ વિજાતીયનો બોધ થયો તમારો. તમારો જે બોધ છે એ બોધ સજાતીય બોધ ન થયો, વિજાતીય બોધ થયો. હવે 10 સેકન્ડમાં એક જ પદાર્થ છે, તો એ 10 સેકન્ડની અંદર જે વિષય છે એ સજાતીય છે કે વિજાતીય છે? સજાતીય. તો પહેલા વિજાતીય પ્રત્યયમાંથી સજાતીય પ્રત્યયમાં આવવું પડે. પછી એમ કરતાં કરતાં સજાતીય પ્રત્યયનો એક મહિમા છે કે ધીરે ધીરે વૃત્તિઓ ઘટવા લાગે. તમે 10 સેકન્ડનો અભ્યાસ કર્યો, પછી ફરી 10 સેકન્ડનો અભ્યાસ કરશો તો વૃત્તિ ઘટી જશે. ફરી 10 સેકન્ડનો અભ્યાસ કરશો હજી વૃત્તિઓ ઘટી જશે. ધીરે 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 મન શાંત થઈ જશે. કેમ કે તમારી પાસે બીજો કોઈ વિષય જ નથી. અને એક વિષયમાં તમે કેટલું વિચારશો? એટલે ધીરે ધીરે મન એ ખૂબ કપાતું જશે, શાંત થતું જશે. તો પણ સામે વિષય તો છે જ, એક તો વિષય છે એટલે મન ઊભું છે. તો પછી ત્રીજા નંબરનું સ્ટેપ એ છે કે સમજાતીય પ્રત્યય. સમજાતીય પ્રત્યય એટલે 10 સેકન્ડ સુધી તમે એક જ વિષયને જોતા હતા, પણ હવે 10 સેકન્ડ સુધી વિષયને ગૌણ કરી નાખ્યો અને તમે જુઓ છો એને તમે મુખ્ય કરી નાખ્યો. જુઓ છો એટલે સજાતીય પણ વિજાતીય બની જશે. સમજાતીય. સમજાતીય એટલે કે પોતાની જાતિ, પોતાની સમાન જાતિ. તો જ્યાં આજે દરેક ક્ષણે તમે 10 સેકન્ડ સુધી એને જાણી રહ્યા છો, તો શું જાણી રહ્યા છો એને ગૌણ કરી નાખ્યું અને જાણી રહ્યા છો એને મુખ્ય કરી નાખ્યું. ખ્યાલ આવે છે? તો ક્યાં તમે હતા અને ધીરે ધીરે સમેટાતા સમેટાતા તમે ક્યાં આવી ગયા? છેક ચૈતન્યની ભૂમિ પર આવી. કેમ કે હવે તમારો ઉપયોગ વિષય પર પણ નથી, હવે તમારો ઉપયોગ ચેતના પર છે. પણ આ કઈ ચેતના છે? જે પ્રત્યેક ક્ષણે એ જ્ઞેયના આકારે પરિણમે છે. સજાતીયથી સમજાતીયમાં પહેલાં તો વિજાતીયમાંથી સજાતીયમાં આવવું પડશે. એનો સારો એવો લાંબો અભ્યાસ થશે. પછી તમને ખ્યાલ આવશે કે હવે વારંવાર અનેક વિષયો આવે ને તો ચિત્ત તમારું એમાં વિલુપ્ત થઈ જાય, પરંતુ સામે એક જ વિષય હોય ને તો ચિત્ત તમારું જાગૃત થઈ જાય. કેમ કે સામે રમવા માટે કંઈ છે જ નહીં, કોઈ મેદાન જ નથી. તો તમારી ઉપસ્થિતિ તમે જાણો છો ને એ વાત એકદમ ખુલીને તમને સમજાશે. તો પછી વિષય ગૌણ થઈ જશે અને તમે એને જાણી રહ્યા છો એ વાત તમને ધીરે ધીરે સમજાશે. તો હવે વિષયને ગૌણ કરીને તમે જાણો છો, 10 સેકન્ડ સુધી તમે જાણો છો એ વાત ઉપર જ તમારું ધ્યાન જાય. તો એ શું થઈ જશે? સમજાતીય પ્રત્યય. એટલે કે જાણવાની ક્રિયા ઉપર તમારું ધ્યાન ગયું, નોઈંગ ઉપર તમારું ધ્યાન ગયું. નોઈંગ એટલે જાણી રહ્યા છો. એટલે હવે વિષય પણ ગૌણ થઈ ગયો, એક વિષય પણ ગૌણ થઈ ગયો, વૃત્તિઓ પણ ગૌણ થઈ ગઈ અને અનેક વિષયો અને અનેક વૃત્તિઓ એ તો બહુ દૂર ચાલી ગઈ. હવે 10 સેકન્ડ સુધી માત્ર જાણવાની ક્રિયા ઉપર તમારું ધ્યાન. આ ત્રીજો નંબર છે. અને પછી હજી સહજતા આવતા, હજી શાંતતા આવતા, હજી શૂન્યતા આવતા, હજી કટ ઓફ થતા એ 10 સેકન્ડમાં જે જાણવાની ક્રિયા હતી એ વિષયને લઈને, જ્ઞેયાકારને લઈને હતી, પરંતુ એ જાણવાની ક્રિયામાં એ 10 સેકન્ડમાં એક જે કોમનનેસ છે, જાણનાર, જ્ઞાયક ભાવ, જ્ઞાન સામાન્ય જેને કહેવાય છે, કે 10 સેકન્ડમાં ભલે જાણવાની ક્રિયા એ મને કોઈકને કોઈક વૃત્તિના કારણે કે કોઈક વિચારના કારણે જુદી જુદી ભાસી હશે, પરંતુ જાણવાની ક્રિયા એ જુદી જુદી દરેક ક્ષણે હોવા છતાં એ 10
ક્ષણમાં, એ 10 સેકન્ડમાં જે જાણપણું છે, જાણપણું, પ્રકાશકપણું, એ તો ઊભું છે, એક સરખું છે, એક સતત છે. સતત છે. તો હવે ચોથા નંબરમાં સ્વજાતીય પ્રત્યય આવશે. સ્વ, બસ અહીંયા નિર્વિકલ્પતા આવી જશે. સ્વજાતીય પ્રત્યયમાં પ્રવેશ્યો એટલે નિર્વિકલ્પતા આવી. અહીંયા એને અમૃતનો આસ્વાદ આવી જશે. અહીંયા એને પોતાના અમર તત્વનો પરિચય થઈ જશે. અહીંયા એને ચિન્માત્ર સ્વરૂપનો અનુભવ થઈ જશે, જે જ્ઞાન સામાન્ય છે. પણ અહીંથી વિજાતીય પ્રત્યયમાંથી સ્વજાતીય પ્રત્યય સુધી પહોંચવા માટે સૌથી પહેલાં તો સ્વજાતીય એટલે કે પોતાનું જે સ્વરૂપ છે એ લક્ષ્યમાં વિરાજમાન હોવું જોઈએ, અને આ બધાથી છૂટવું છે, અંદરથી બહારથી સમેટાવું છે, આ દ્રષ્ટિ હોવી જોઈએ. પછી આ પ્રયોગ કરે તો એ પ્રયોગ એને માટે સાર્થક બને કે ધીરે 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 છૂટતો જાય, છૂટતો જાય, છૂટતો જાય અને પોતાના ભીતરમાં સમાય. તો સમાયા પછી એને શું મળે? અમૃત. પછી બાળકનો જન્મ થાય. પછી બાળકનો જન્મ થાય છે. ત્રીજા સ્ટેપમાં પર્યાય છે. શક્તિ ખરી, પણ વ્યક્ત શક્તિ છે, સત્તારૂપ શક્તિ નથી, વ્યક્ત શક્તિ છે. ત્રીજામાં જેને અભ્યાસ હોય ને વિશેષ, એને માટે આ ચારે ચારની જર્ની માત્ર 1 સેકન્ડમાં થઈ જાય. જેને અભ્યાસ હોય આંખ મીચતાની સાથે સીધો ચોથામાં પહોંચી જાય. પરંતુ એ અભ્યાસ એણે પહેલાં કરેલો છે, પહેલાં એને ગહનતાથી એકાગ્રતા કેળવી છે. એને વિજાતીય પ્રત્યયમાંથી સજાતીય પ્રત્યયમાં એને પોતાના દિવસો, મહિનાઓ અને વર્ષો આપ્યા છે. અને એમ કરતાં કરતાં ચિત્તને એટલું નિર્મળ બનાવ્યું છે કે સમજાતીય અને સ્વજાતીય પ્રત્યય એ બારણા ખુલી ગયા. પછી એક કળા આવી ગઈ કે કાંઈ પણ જુએ, હા, તો એ જ દેખાય. સ્વજાતીય. હા, કેમ કે જ્યારે હું સજાતીય કરું છું એ જ વખતે હું સમજાતીય કરી શકું છું, અને જ્યારે હું સમજાતીય કરી શકું છું ત્યારે જ હું સ્વજાતીય. એનો અર્થ એ થયો કે દુનિયાને જોતા હું મને જોઈ શકું છું. આ રીતે જ્ઞાનીઓને વિશ્વનું દર્શન કરતાં પોતાનું જ દર્શન થાય છે. થર્ડ વાળું સ્ટેપ જાણવાને જાણવાપણું છે, અને જાણવાનું જે હોવાપણું છે એ જણાય એટલે ચોથું સ્ટેપ આવે. ફરીથી ત્રીજું સ્ટેપ જાણવાને જાણવાપણું છે, અને એ જાણવાનું જે હોવાપણું છે એ તમને ચોથા સ્ટેપમાં સમજાય. અને એ સમજાયું એટલે સત્તા સમજાઈ ગઈ, આત્મા સમજાઈ ગયો, અને આત્મા સમજાઈ ગયો. જેણે આત્મા જાણ્યો એણે સર્વ જાણ્યું. વૃત્તિ પર જોર નથી આપવાનું, જોર વિષય પર આપવાનું છે. કેમ કે વૃત્તિઓ વધશે ને તો એ તમને બીજા વિષયમાં ધસાવી નાખશે. તો તમારે એટલી જ કાળજી રાખવાની છે કે કાંઈ પણ થાય, વૃત્તિ 1 ને 1000 આવે, વિષય નહીં બદલાય. વિષય નહીં બદલો તો ધીરે ધીરે વૃત્તિઓ શાંત થઈ જશે. વૃત્તિઓનું જોર વધે અને ફરીથી બહાર જવાય તો સમજવાનું કે હજી તત્વની શ્રદ્ધામાં ક્યાંક કચાશ છે અને વૈરાગ્યમાં પણ કમી છે. તત્વની શ્રદ્ધા અંદર બાજુ અને વૈરાગ્ય બહાર બાજુ, આ બે પડખા તમને તમારા તરફ લઈ આવવા માટે અત્યંત ઉપયુક્ત છે. બહારનો વૈરાગ્ય એટલે બહાર તરફનો વૈરાગ્ય એ તમને બહાર ન જવા દે, અને તત્વની શ્રદ્ધા એ તમને અંદર તરફ ખેંચ્યા કરે. એટલે બહારથી તમે જઈ શકતા નથી અને અંદરનું તત્વ તમને તમારા તરફ ઢાળી રહ્યું છે, તો છેલ્લે પરિણામ આવ્યા વગર રહેવાનું જ નથી. સમય થઈ ગયો છે. ગુપ્તી અને સમિતિની વાત હજી શેષ બાકી છે.
પરંતુ એક રાજમાતા સમજાય તો પછી રાજકુમાર સમજાય, રાજકુમાર સમજાય તો પછી ધાવ માતાઓ બરાબર સમજાય, ને ધાવ માતાઓ સમજાય તો પછી આજીની શાસન બરાબર સમજાય. તો ધ્યાનની કેટલી બધી, આ બધા દેરાસરો ધ્યાન માટે જ બનેલા છે. દેરાસરોની બધી રચનાઓ માત્ર ધ્યાન માટે છે. સમાપત્તિ વગર દેરાસરમાંથી બહાર નીકળવાનું નથી. ષોડશકમાં ને બધામાં પાઠ આવે છે. પણ આપણે ધ્યાનને સાવ જ ભૂલી ગયા છે, કેમ કે ધ્યેયને પણ ભૂલી ગયા છે. અને ધ્યેય વગર આપણે વૈરાગ્યને ઘૂંટી રહ્યા છીએ. ધ્યેય વગર વૈરાગ્યને ઘૂંટી રહ્યા છે. જે વૈરાગ્યને પરમાત્માનો સ્પર્શ નથી, જે વૈરાગ્યને પરમાત્માનો સ્પર્શ નથી, એ વૈરાગ્ય તમને સુખી નહીં કરે, દુઃખી કરશે. દેવવંદન તો પૂજારૂપ છે, ભાવ પૂજારૂપ છે, સ્તવનારૂપ છે. એ ભાવ પૂજા પરમાત્માના વિતરાગ સ્વરૂપનું આલંબન લીધા પછી, એમને નમસ્કાર કર્યા પછી, હૃદયની ભૂમિ પ્રશસ્ત થયા પછી અંતે ધ્યાનમાં પરિણમવાનું છે. માટે 4 પ્રકારના ધ્યાનમાં પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનમાંથી રૂપાતીત સ્વરૂપમાં જવાની વાત છે. ત્યારે સમાપત્તિની વાત છે. પ્રતિમા શતકમાં આ વાત બહુ સારી રીતે કરેલી છે. ધ્યાનમાં ધ્યેય કઈ રીતે છે આ વાત આપણે આવતીકાલે કરીએ, કારણ કે સમય આપણો થઈ ગયો છે એક્સ્ટ્રા, કારણ કે વાત થોડીક લાંબી થશે. હે, ભાવ પૂજા પછી સમાપત્તિ. ભાવ પૂજાનું જ શિખર સમાપત્તિ. સિહિયાઈ મત હિણવંદાન ઈચ્છામી સિહિયાઈ મત હિણવંદાન ઈચ્છકાર સુખ સંયમ યાત્રા સ્વામી સાતા છે. ઈચ્છામી ખમસમનોન્યાન સિહિયાઈ મત હિણવંદાન ઈચ્છાકરણ સંદીશવન ગુઠ્ઠ મંત્રણાયમ ખામે ઈચ્છમ ખામે નિરાયમ જંકિંચી અપત્યમ ગર્ભત્યમ પત્તે પાણી ચાલુ સ્લાવ ચાસલી સમાસના અંતરભાષ વિભાષાય જંકિંચી મઝ્ઝાવીના પરિણામ સુમમાં બાયરોમાં તું 2 જણા અહમ ન જણામી તસ્મ ઈચ્છામી દુઃખડમ ઈચ્છામી ખમાસમણો હિન્દી બજાવનું જાય સિહિયાય મત હેણવંદાન સુક્ષાર સારમંગલ મંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જય જય. સુક્ષાર